નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક વ્યાસ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરીએ તો પ્રકરણ નંબર 1 શેર મૂડીના હિસાબો. આ પ્રકરણમાં આપણે આમનોંધનો અભ્યાસ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છે કે જ્યારે બાકી જે પ્રથમ હપ્તો હોય અને બાકી બીજો હપ્તો હોય ત્યારે એની આમનોંધ કેવી રીતે કરવી, ત્યાર ઉપરાંત એની જે રકમ કેવી રીતે શોધવી તેની સમગ્ર સમજૂતી શોર્ટકટ ટિપ્સ દ્વારા સમજાવવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીશું. અત્યારનો દાખલા નંબર 7. તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો. એક્ઝામ નંબર 7 ની તમને જે રકમ આપવામાં આવી છે તેમાં લખ્યું છે નાગપુરની નામ છે પાકેદાર સુગર લિમિટેડ 10/1 એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા છે અને કંપનીને 13,50,000 શેરની અરજીઓ મળી છે. બહાર પાડેલા શેરની સંખ્યા આપવામાં આવી છે અને બીજું અરજી મળેલ છે. તો આપણે ટિપ્સ અહીંયા કામ લાગશે. જે 12 લાખ જે જાહેર જનતા માટે બહાર પાડવામાં આવ્યા છે, તો બહાર પાડેલા શેર પર જ હંમેશા મંજૂરી પ્રથમ આખરી હપ્તાની આમનોંધની ગણતરી થાય. અને આ જે અરજી મળી છે એ અરજી મળી એટલે તમારી જે અરજીની આમનોંધ છે, જે પહેલી આમનોંધ, તેની ગણતરી મળેલ અરજીના શેર પર કરીશું. જો વિદ્યાર્થી મિત્રો સમજો, અહીંયા શું કીધું છે, બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગમાં શેર મંજૂર કરવામાં આવી અને શેર માટે વધારાની અરજીઓ નામંજૂર કરવામાં આવી અને નાણાં શેર અરજદારને પરત કરીએ. એટલે જે એટલી પણ વધારે અરજીઓ મળી છે એ આપણે પરત કરવાની છે. આપણે છીએ આજે નાગપુરની નામ છે પાકેદાર સુગર લિમિટેડ, આપણે કંપની છે. આપણે બહાર પાડ્યા જે 12 લાખ શેર, અરજી મળી 13,50,000. તો એનો અર્થ કે વધારે અરજી મળી. તો કેટલી વધારે અરજી મળી? તો 13,50,000 માઇનસ 12 લાખ એટલે 1,50,000. તો આ જે વધારાની અરજી મળી આપણે શું કરશું? અરજી પરત કરીશું. એટલે મેં તમને શોર્ટકટ ટિપ્સ આપી. જ્યારે પણ વધારાની અરજી તમે પરત કરો ત્યારે આમનોંધ નંબર 2 માં બેંક ખાતે જમા કરીશું. એટલે કે જે વધારાની અરજી ગુણ્યા અરજીનો ભાવ 2.50 લખે. જ્યારે આમનોંધ આવશે ત્યારે ફરીથી એ રકમ હું સમજાવીશ. ચાલો, આ વાત થઈ જે અરજી પરત કરવાની. હવે જે અરજી વખતે મંગાવ્યા છે 2.50, મંજૂરી વખતે પણ જે 2.50 અને જે પહેલા અને છેલ્લા હપ્તા વખતે અનુક્રમે 2 અને 3. તમે 2.50 વત્તા 2.50 વત્તા 2 વત્તા 3 કરીશું એટલે 10 રૂપિયા તમને મળી જશે. આ રીતે 10 રૂપિયાને 4 ટુકડામાં આપણે મંગાવ્યા છે. ઐશ્વર્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર હોય ત્યારે કોઈ પણ વ્યક્તિના નામ સાથે લેવા દેવા નથી. આપણે તે જોવાનું કોના કેટલા શેર પર કેટલી રકમ બાકી છે. 960 શેર મંજૂર કરેલા, તેનો પહેલો હપ્તો અને છેલ્લા હપ્તાની રકમ ભરેલ નથી. એટલે કે આનો મતલબ એવો છે કે 960 પર છેલ્લો હપ્તો પણ બાકી અને પહેલો હપ્તો પણ બાકી છે. અને જ્યારે વિનય નામ સાથે લેવા દેવા નથી, 1200 શેર પર માત્ર ને માત્ર છેલ્લા હપ્તાના નાણાં ભરી શકેલા નથી. એટલે જે 1200 શેર પર શું બાકી? છેલ્લો હપ્તો. મારે જો આની ગણતરી સમજાવી હોય તો આ રીતે સમજાવી શકું. 960 શેર પર માત્ર જે પ્રથમ હપ્તો બાકી અને છેલ્લો હપ્તો તમે જુઓ, 960 પર પણ છેલ્લો હપ્તો બાકી અને 1200 પર છેલ્લો હપ્તો બાકી. તો આ રીતે સમજૂતી લઈએ તો જે બાકી પ્રથમ હપ્તો કેટલા શેર પર ગણવાનો? 960 શેર પર જ ગણવાનો. શેર કહું છું, રૂપિયા નથી કહેતો વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજો. શેરની સંખ્યા બતાવું છું. ત્યારબાદ જે છેલ્લો હપ્તો તો 960 છે પ્લસ 1200 એટલે ટોટલ મળશે 2160 શેર પર જ છેલ્લો હપ્તો ગણીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ આમનોંધની. તો પહેલા હંમેશા આપણને અરજી મળે. આપણે કોણ છીએ? સુગર લિમિટેડ. કઈ કંપની? નામ છે પાકેદાર સુગર લિમિટેડ, આપણે છીએ. એટલે આપણને અરજી મળે. અરજી મળે તો બેંક આવે તો ઉધાર, એટલે પહેલું લખીએ બેંક ખાતે ઉધાર. શેની રકમ મળે? અરજીની. તો લખીએ તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો, તમને આમનોંધ જો સમજ ના પડતી હોય અથવા આમનોંધમાં મુશ્કેલી પડતી હોય તો મેં આ ચેપ્ટરનો પાર્ટ 2 જે આમનોંધ કેવી રીતે યાદ રાખવી તેની શોર્ટકટ ટિપ્સ એન્ડ ટ્રીક બતાવી છે. તમે એ વિડીયો જોઈ લો. પછી આ જો તમે એક્ઝામ્પલ સમજશો તો તમને ઇઝીલી આ એક્ઝામ્પલ આવડી જશે. એટલે તમને જો આ આમનોંધમાં પ્રોબ્લેમ હોય તો પાર્ટ 2 એકવાર જોઈ લેવો, જેથી કરીને તમારા માટે સરળતા રહે. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો. જેવો વિડીયો પૂરો થાય એટલે લાઈક ખાસ કરજો. આપણે જોઈએ બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો, આપણી જે ખબર હોવી જોઈએ કે એક્ઝામ્પલમાં જયારે આવેલું ત્યારે મેં કીધેલું કે હંમેશા આમનોંધમાં અરજીની આમનોંધ છે એમાં હંમેશા ગણતરી મળેલ અરજીના શેર પર થાય. તો કેટલા શેર અરજીના મળ્યા? 13,50,000. અને કેટલો ભાવ છે અરજીનો? 2.50. જોજો, હું 12 લાખ શેર નહીં લઈશ કારણ કે એ તો મંજૂરી પ્રથમ હપ્તાના આખરી હપ્તા પર રકમ ગણવાની છે. આપણે અરજીની રકમ મળેલ અરજી એટલે 13,50,000 ગુણ્યા 2.50 કરીશું. તો ચાલો આપણે જે આમનોંધમાં લખી દઈએ કૌંસમાં 13,50,000 ગુણ્યા 2.50 એટલે રકમ મળશે 33,75,000. એ બેઠી રકમ લખીએ શેર અરજી ખાતે 33,75,000. આપણે બાબત જે લખી દઈએ
13,50,000 શેર પર અરજીની રકમ મળી તેના. ત્યારબાદ જેટલી અરજીની રકમ છે આપણે ક્યાં લઈ જવાની? શેર મૂડી ખાતે. એટલે અરજી જેટલી જમા છે એને ઉધાર કરી દઈએ. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. પણ વિદ્યાર્થી મિત્રો આપણે ટિપ્સ કામ લાગશે. જ્યારે પણ બહાર પાડેલા શેર કરતા વધુ અરજી આવે ત્યારે આમનું નંબર 2 માં જે અરજી પરત કરવાની આવે છે તે બેંક ખાતે શું કરવાની? જમા. એટલે બહાર પાડેલા શેર કરતા પણ જે વધારે અરજી આવે એટલે શું? જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કીધેલું 12 લાખ બહાર પાડ્યા, અરજી મળી 13,50,000 એટલે વધારે અરજી આવી એટલે આપણે અરજી પરત કરેલી કેટલી? 1,50,000. એટલે આપણે આમનો નંબર 2 માં, અત્યારે આમનો નંબર હું જે 2 ની જ વાત કરું છું, બેંક ખાતે જમા કરીશું કેટલા? 1,50,000 ગુણ્યા 2.50 એટલે આપણે લખીએ તે બેંક ખાતે. આમનોનમાં લખી દઈએ તે બેંક ખાતે. હવે ધ્યાન આપજો કઈ રીતે રકમ લખવાની છે. અરજીની રકમ અહીંયા ઉપર પણ અરજી છે અને નીચે પણ અરજી છે એટલે 33,75,000 છે બેઠા લખી દઈએ ઉધાર પર 33,75,000. શેર મૂડી મેં ટિપ્સ તમને આપી છે. જ્યારે પણ ઇક્વિટી શેર મૂડી અને બેંકની રકમ હોય એ હંમેશા બાદબાકી દ્વારા અથવા તો એટલે કે પ્રશ્ન ચિહ્ન દ્વારા શોધીશું. એટલે અહીંયા લખી દે પ્રશ્ન ચિહ્ન છેલ્લે મળશે બેંક ખાતે. આ બેંક ખાતે શું કામ લખ્યું? આપણે અરજી પરત કરી છે એટલે. તો આ રેની ગણતરી 1,50,000 શેર પરત કર્યા અને ગુણ્યા 2.50. તો ચાલો એની પર આપણે જે ગણતરી લખી દઈએ 1,50,000 ગુણ્યા 2.50 એટલે રકમ મળી જશે 3,75,000. તો 33,75,000 માઇનસ 3,75,000 કરીશું એટલે આપણને શેર મૂડીની રકમ મેં કીધું જે બાદબાકી દ્વારા મળશે એટલે આપણે લખી દઈશું 30 લાખ રૂપિયા આપણને શેર મૂડી ખાતે મળશે. એટલે બાબત જે લખી દઈએ 13,50,000 શેરની અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ ગયા અને 1,50,000 શેર અરજી પરત કરી તેના. ત્યારબાદ અરજી પછી શેની આવશે? આમનો મંજૂરીની. તો પહેલા મંજૂરી મંગાવો. મંજૂરી મંગાવો એટલે વિદ્યાર્થી મિત્રો આ બેઠે આમનો આવશે, ખાલી જે બેંક ખાતે નહીં આવે અને પછી મંજૂરી મળી જાય એટલે આમનો નંબર 1 બેઠે આવશે. ચાલો પહેલા મંજૂરી મંગાવો એટલે આવશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. પણ કેટલી રકમ લખીશું આપણે જોઈએ એક્ઝામ્પલમાં. મંજૂરીની ગણતરી બોલો કે આ શેર પર થાય? બહાર પડેલા એટલે આપણે ધ્યાનમાં લઈશું 12 લાખ શેર ગુણ્યા મંજૂરીનો ભાવ છે 2.50. ચાલો એ લખી દઈએ આમનોનમાં 12 લાખ ગુણ્યા 2.50 એટલે મંજૂરીમાં મળશે 30 લાખ રૂપિયા. એટલા જ કરી દઈએ જમા પર 30 લાખ રૂપિયા. બાબત જે લખી દઈએ 12 લાખ શેર પર મંજૂરીની રકમ લેણી થઈ તેના. હવે આ તો માત્ર મંજૂરી રકમ લેણી થઈ એટલે મંગાવી. હવે મંજૂરી રકમ મળી જાય તો બેંક આવે તો લખીએ બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. તમે જો આમનો નંબર 1 જેવી બેઠી બની છે, માત્ર અરજીની જગ્યાએ મેં મંજૂરી લખી છે. પણ કેટલી રકમ લખવાની? તો અહીંયા તમે જો મંજૂરી ખાતે ઉધાર કેટલા? 30 લાખ રૂપિયા છે બેઠા લખીશું. મંજૂરી ખાતે જમા 30 લાખ બેઠા લખી દઈએ જમા પર. તો ઉધાર પર ઓટોમેટિક બેંક ખાતે રકમ મળી જશે 30 લાખ રૂપિયા. આપણે બાબત જે લખી દઈએ 12 લાખ શેર પર મંજૂરીની રકમ મળી ગઈ તેના. મંજૂરી પછી આવશે હવે જે પહેલો હપ્તો મંગાવો. પહેલો હપ્તો મંગાવો એટલે આમનો નંબર 3 જેવી જ બેઠી આમનો, ખાલી મંજૂરીની જગ્યાએ લખશું આપણે પ્રથમ હપ્તા ખાતે. ચાલો એને આમનો લખી દઈએ ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. પણ કેટલી રકમ આપણે મંગાવવાની પ્રથમ હપ્તા પર? અહીંયા જો વાત કરી જે પ્રથમ હપ્તાની ગણતરી થાય 12 લાખ પર 12 લાખ ગુણ્યા જે પ્રથમ હપ્તાનો ભાવ છે 2 એટલે 12 લાખ ગુણ્યા 2 કરી દઈશું. આપણે કરીએ કૌંસમાં ગણતરી 12 લાખ ગુણ્યા 2 એટલે આવશે 24 લાખ અને જમા પર પણ લખી દઈએ 24 લાખ. બાબત જે 12 લાખ શેર પર પ્રથમ હપ્તાની રકમ લેણી થઈ તેના. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ હપ્તો બાકી પણ છે એક ઐશ્વર્યાનો. આપણે જોઈએ પ્રથમ હપ્તો મળી જાય ત્યારે તો આપણે શું લખીએ? બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. પણ બાકી હપ્તો હોય તો મેં કીધું બીબી હંમેશા સાથે જ હોય. જયારે દાખલામાં બાકી હપ્તો હોય ત્યારે સાથે એટલે શું? બેંક સાથે જ બાકી હપ્તો લખવો. બેંક છે ઉધાર તો આપણે શું લખશું? મળવાનો બાકી હપ્તો પણ ઉધાર લખીશું. આ એક આમનોનમાં એક વસ્તુ એડ થઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો પહેલું છે બેંક ખાતે. તેમાં પ્રશ્ન ચિહ્ન મેં કીધેલું છે જો બેંકની રકમ બાદબાકી દ્વારા શોધવી એટલે કે પ્રશ્ન ચિહ્ન કરીએ તો છેલ્લી રકમ મળશે. મળવાનો બાકી હપ્તો પણ કયો? પ્રથમ હપ્તો જ. તો આપણે જોઈએ એક્ઝામ્પલમાં જો આપણે ગણતરી કરી છે બાકી જે પ્રથમ હપ્તો કેટલા પર? 960 ગુણ્યા જે પ્રથમ હપ્તાનો વખતે કેટલી રકમ મંગાવેલી? 2 એટલે 960 ગુણ્યા 2 એટલે આપણને બાકી પ્રથમ હપ્તો મળી જશે. લખી દઈએ 960 ગુણ્યા 2 એટલે ઉધાર પર રકમ મળશે 1920. હવે ત્યારબાદ હવે અહીંયા છે આજે પ્રથમ હપ્તો કેટલો મળશે? આજે 24 લાખ છે અહીંયા ઉધાર પર એ બેઠો લખી દઈએ જમા પર 24 લાખ
એટલે ઓટોમેટિક બેંક ખાતે રકમ મળશે. મેં કીધું પ્રશ્ન ચિહ્ન બંનેની બાદબાકી કરવાની. 24 લાખ માઇનસ 1920 એટલે તમને રકમ મળશે 23,98,080. હવે લખીએ આપણે એની જે બાબત છે. બાબત જેવી છે કે 960 શેર સિવાય પ્રથમ હપ્તો મળી ગયો તેના. હવે વાત કરી જે પ્રથમ હપ્તો એ બેઠી કોપી જેની આમનો લખી દેવાની છે. માત્ર રકમમાં જ ફેરફાર આવશે. ખાલી માત્ર જે પ્રથમ હપ્તાની જગ્યાએ આપણે આખરી હપ્તો લખીશું. ચાલો આખરી હપ્તો મંગાવીને આમનો શું થાય? ઇક્વિટી શેર આખરી એટલે કે છેલ્લા હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. કેટલી રકમ છે આખરી હપ્તાની એ પણ આપણે જોઈ લઈએ. 12 લાખ ઇક્વિટી શેર અને આખરી એટલે કે છેલ્લા હપ્તાનો ભાવ છે 3 રૂપિયા એટલે 12 લાખ ગુણ્યા 3 કરીશું એટલે આપણને જે રકમ મળી જશે 12 લાખ ગુણ્યા 3 એટલે 36 લાખ અને જમા પર લખી દઈએ 36 લાખ. બાબત જે 12 લાખ શેર પર છેલ્લા હપ્તાની રકમ લેણી થઈ તેના. આ તો જે આપણે છેલ્લો હપ્તો મંગાવ્યો હવે આપણને મળી જાય તો બેંક આવે, પણ યાદ રાખજો આમાં બાકી હપ્તો છે, છેલ્લો હપ્તો પણ બાકી છે ઐશ્વર્યા અને વિનય બંનેનો. તો આપણે જો મળી જાય તો બેંક ખાતે ઉધાર અને આ જે હપ્તો ઉધાર કર્યો તે લખી દઈએ જમા. ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે. પણ આપણી ટિપ્સ અહીંયા કામ લાગશે. જ્યારે પણ દાખલામાં બાકી હપ્તો હોય ત્યારે બીબી સાથે રહી. બીબી એટલે કે એક બી એટલે બેંક અને જે બીજી બી એટલે બાકી હપ્તો એટલે ઉધાર પણ આવશે બેંક સાથે. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. પણ રકમ કઈ રીતે શોધવાની? બેંક ખાતે. તો બેંક ખાતાની રકમ કઈ રીતે શોધીએ છીએ? આપણે પ્રશ્ન ચિહ્ન દ્વારા છેલ્લે મળશે. પરંતુ એ પહેલા આપણે જોઈ લઈએ 36 લાખ ને પહેલા આપણે લખી દઈએ જે જમા પર છેલ્લો હપ્તો છે તો લખી દઈએ 36 લાખ. ત્યારબાદ બેંકની મેં હમણાં વાત કરી તે પ્રશ્ન ચિહ્ન રીતે શોધવાની છે. મળવાનો બાકી હપ્તો એને આપણે કરી છે ગણતરી. તો છેલ્લો હપ્તો બોલો કેટલા પર બાકી છે? 960 વત્તા 1200 એટલે 2160 પર બાકી છે. પણ છેલ્લા હપ્તાનો ભાવ કેટલો છે? 3 રૂપિયા એટલે 2160 ગુણ્યા 3 કરીશું એટલે આપણને છેલ્લો જે બાકી હપ્તો છે એની રકમ મળશે. કાઉન્સમાં લખી દઈએ 2160 ગુણ્યા 3 એટલે રકમ મળશે 6480. એટલે આ 36 લાખ માંથી 6480 બાદ કરે એટલે રકમ મળશે 35,93,520. આ રીતે આપણે પહેલો હપ્તો અને છેલ્લા હપ્તાની પણ સંપૂર્ણ નોંધ કરી. આ દાખલામાં એક વિશિષ્ટ આમનોંધ છે, વિશિષ્ટ એક જે વ્યવહાર આપેલો છે. આ સિવાયના કોઈ બીજા એક્ઝામ્પલમાં નથી. એ પણ આપણે જોઈ લઈએ શું કહેવા માંગે છે. બરાબર સમજો. લખ્યું છે ઐશ્વર્યા અને વિનયે પછીથી બાકી હપ્તાની રકમ કંપનીને ચૂકવી આપી. વ્યાજની અસર આપ્યા વગર જરૂરી આમનોંધ ચોપડામાં પસાર કરો. ધ્યાન આપજો. ઐશ્વર્યાનો જે બાકી હપ્તો હતો અને વિનયનો જે બાકી હપ્તો હતો આપણે ગણેલો 960 ગુણ્યા 2 કરેલા અને 2160 ગુણ્યા 3 કરેલા. આપણે બાકી હપ્તો ઉધાર કરેલો. તો હવે એ બંનેને એવું થયું કે આપણી પાસે હવે અત્યારે રકમ આવી ગઈ છે. આપણે આ સુગર લિમિટેડ કંપનીને પૈસા આપી દેવા છે. આપણે કોણ છે? સુગર લિમિટેડ. એટલે બાકી હપ્તાની રકમ મળે તો બેંક આવે તો ઉધાર. એટલે આપણી પાસે એક અસર મળી ગઈ. બેંક ખાતે ઉધાર લખી દીધું. પણ શેના મળ્યા? આપણને મળ્યા બાકી હપ્તાના તો લખીએ તે મળવાના બાકી હપ્તા ખાતે. પણ કેટલી રકમ? વિદ્યાર્થી મિત્રો તમે જુઓ આપણી પાસે જે બાકી હપ્તો કેટલો છે? એક જે અહીંયા રહ્યું જે બાકી હપ્તો કેટલો છે? 6480 અને આ ઉપરાંત જે બીજો પણ એક જે બાકી હપ્તો 1920. એટલે આ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને મળી જશે અને જે બાકી હપ્તાની રકમ એ સરવાળો કરીએ અને જે બાકી પ્રથમ હપ્તો 1920 અને બાકી આખરી હપ્તો 6480 8400 લખી દઈએ બંને બાજુ 8400. આ રીતે એક વિશિષ્ટ આમનોંધ કરવી પડી છે. આપણે અત્યાર સુધી કોઈ એક્ઝામ્પલમાં આવી નથી અને ભવિષ્યમાં પણ કોઈ બીજા એક્ઝામ્પલમાં આવવાની નથી. આ એક એક્ઝામ્પલમાં જ છે. આપણે એનો લખી દઈએ બાબત જે બાકી હપ્તાની રકમ મળી ગઈ તેના અને બંને બાજુનો સરવાળો કરીએ 2,47,58,400 2,47,58,400. આ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ બાકી પ્રથમ હપ્તો હોય અને બાકી આખરી હપ્તો હોય ત્યારે એની નોંધ કઈ રીતે કરવી સરળ ભાષામાં સમજૂતી દ્વારા સમજાવ્યું છે. આ ઉપરાંત જે બાકી હપ્તો પણ ભવિષ્યમાં જો તમને મળવાનો હોય મળી જાય તો એક વિશિષ્ટ આમનોંધ પણ તમને કરાવી છે. આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ વિડીયો પસંદ પડે તો લાઈક કરવાનું ના ભૂલશો. તમારા મિત્ર સાથે શેર કરો. નેક્સ્ટ ટાઈમ આ ચેપ્ટરના આવા જ એક્ઝામ્પલ સાથે મળીશું. ત્યાં સુધી આપણો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.